ભાવનગર શહેરમાં આવેલ અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા બનાવવામાં આવે છે રાખડીઓ। ભાવનગર શહેરમાં આવેલ અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના આઝાદી પહેલાં કરવામાં આવી હતી। મુંબઈ ગયેલા અને ભાવનગરના યુવાનની મુલાકાત બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર શહેરમાં દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિહીન વાળા લોકો માટે ખાસ 1932માં અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી। આજે પણ સદી નજીક જઈ રહેલ અંધ ઉદ્યોગ શાળામાં બ્રેઇલ લિપના પુસ્તકનું પ્રેસ અને લાઇબ્રેરી પણ છે। ઓર્બિટ જેવા સાધનથી અહીં સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે। શ્રી લાભુભાઈ સોનાણી, શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા। આ સંસ્થા એટલે નેત્રહીનોના શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપનના કાર્યો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા, જેમાં દર વર્ષે રક્ષાબંધન પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક આત્મવિશ્વાસ વધે એવી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાખડીઓ તૈયાર કરવામાં આવે છે। પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આ રાખડી બને છે। ભાઈઓ દ્વારા પેકિંગના કામમાં મદદ કરવામાં આવે છે અને ભાઈઓ બહેનો દ્વારા સમગ્ર દેશમાં વસતા ભારતના નગરજનો માટે આ રાખડીઓ તૈયાર કરીને મોકલવામાં આવે છે। ભાવનગર શહેરમાં આવેલ અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસની સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે। જ્યારે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવારને લઈને અહીં પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા રાખડીઓ બનાવવામાં આવે છે। આ રાખડીઓ બનાવી બહેનો દ્વારા અને સંસ્થા દ્વારા વેચાણ કરવામાં આવે છે, જે વેચાણ કર્યા બાદ અમુક ટકા રકમ પ્રજ્ઞાચક્ષુ બહેનોને રોજગારલક્ષી આપવામાં આવે છે અને અમુક ટકા રકમ સંસ્થા દ્વારા પોતે સ્વીકારવામાં આવે છે। અહીં આ રાખડી બનાવવાનું કાર્ય છેલ્લા 5 વર્ષથી શરૂ છે। સંસ્થાના ટ્રસ્ટી લાભુભાઈ સોનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં બનાવવામાં આવતી રાખડીની પ્રતિ એક રાખડીની કિંમત 10 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીની હોય છે। મને જણાવતા આનંદ થાય છે કે આમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આ પ્રવૃત્તિ તાલીમના ભાગરૂપે શીખવવામાં આવે છે। અહીંયા કોઈ પ્રોડક્શનનો હેતુ નથી, તેમ છતાં જે ઉત્પાદનના કાર્યમાં અને તાલીમના કાર્યમાં જોડાય છે એવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને રોકડ પુરસ્કારના ભાગરૂપે અમુક રકમ આપવામાં આવે છે અને બાકીનો મટીરિયલ અને બધો ખર્ચ માટે સંસ્થા પૈસા પોતાની પાસે રાખે છે। તો આ રીતે છેલ્લા 5 વર્ષથી રક્ષાબંધન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવે છે। આ વખતે 5 લાખથી વધુ લોકો સુધી અમારી રાખડીઓ પહોંચે એવો અમારો ટાર્ગેટ છે। મને આશા છે કે આમાં નગરજનો અને દેશના લોકોનો અમને સાથ મળશે, સહકાર મળશે। વધુને વધુ લોકો સંસ્થાનો સંપર્ક કરીને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો દ્વારા તૈયાર થતી રાખડીઓ ખરીદે એવી મારી અપીલ છે।